પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહે. પ્રભુના આભાર પ્રભુએ આપણને સર્વને માનવી તરીકે સર્જ્યા છે એ માટે, અને માનવી તરીકે સર્જ્યા છે એથી આપણે એકબીજાથી સંબંધમાં જોડાયેલા છે. આપણો પ્રભુ સાથેનો સંબંધ, આપણા માતા પિતા, આપણા ભાઈ બહેન સાથેનો સંબંધ, આપણા કુટુંબીજનો સાથેનો સંબંધ, અને આપણે અલગ અલગ સંબંધમાં જોડાયેલા છે. એટલે આપણે સૌ સંબંધનીય છીએ. We all are relational. We relate to the other, and we have so many relationships. And every family has some issue in their life. અને આપણે ઘણા બધા કુટુંબીજનો ભેગા મળ્યા છે. આપણા કુટુંબમાં કંઈક ને કંઈક વાંધો થયો હોય, પ્રોબ્લેમ થયો હોય, અને એનાથી આપણા સંબંધોમાં તિરાડો પડી છે. અને આથી આ કદાચ 1 વર્ષ હોઈ શકે, 2 વર્ષ હોઈ શકે, થોડા વર્ષો હોઈ શકે, અને આ સંબંધોમાં તિરાડો પડવાથી સંબંધ બગડ્યા છે. અને આપણે બીજાને માફી આપી નથી, બીજાની પાસે માફી માંગી નથી. ઘણી બધી પરિસ્થિતિ ઊભી થઈ રહેશે જીવનમાં, અને આથી સંબંધો પહેલા જેવા રહ્યા નથી. રેસીપીની શરૂઆત કરી છે એકબીજા પાસે અને પ્રભુ પાસે માફી માંગીએ. શુભ સંદેશમાંથી ઓલે તેમને એક માણસને એક દીકરા હતા. તેમાંના નાનાને બાપને કહ્યું, મારી ભાભી જે મિલકત આપી હોય તે મને આપી દો. એટલે તેને પોતાની દીકરા તેમને વેચી આપી. થોડા દિવસ પછી નાનો દીકરો પોતાની બધી મિલકત વેચી સાથી પૈસા લઈ દૂર દેશાવર ચાલ્યો ગયો, અને ત્યાં અવંચનમાં તેણે બધી મિલકત ઉડાવી નાખી. તે બધું ખર્ચી પરવરિયા હતો ત્યારે તે દેશમાં કાળો દુકાળ પડ્યો અને તેને આપતા પડવા લાગી. એટલે તે દેશના એક જણને ત્યાં તે નોકરીએ રહ્યો. તેને પોતાના ખેતરમાં ભૂંડો ચારવા મોકલ્યો. ભૂંડો છે સિંગો ખાતા હતા, તેના વડે પેટ ભરવાનું તેને મોકો થયો. પણ કોઈ તેને આપતું નહીં. આખરે તેની આંખ ઉઘડી. તેને વિચાર્યું, મારા બાપને ઘેર કેટલા બધા લોકોને ખાતા વધે એટલું બધું ખાવાનું મળે છે, અને અહીં હું ભૂખે મરું છું. લાવને હું મારા બાપુ પાસે જઈને કહું કે બાપુ, મેં તમારો અને ઈશ્વરનો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવાનો પણ લાયક રહ્યો નથી. મને તમારા નોકર જેવો જ ગણો. આમ કહી તે બાપની પાસે જવા નીકળ્યો. પણ હજી તે દૂર હતો ત્યાં જ તેને જોઈને બાપુ હૈયું ભરાયેલા દોડતા જઈને જોડે ઓળખી પડી અને વહાલથી તેને ચુંબન કર્યું. પણ દીકરાએ બાપુ કહ્યું, બાપુ, ઈશ્વરનો અને તમારો અપરાધ કર્યો છે. હું તમારો દીકરો કહેવાને પણ લાયક રહ્યો નથી. પણ બાપે પોતાના નોકરને કહ્યું, જલ્દી કરો, સારામાં સારો જબ્બો કાઢી લાવી એને પહેરાવો. એને હાથે વીટી અને પગે પગરખા પહેરાવો, અને આપણો તાજો માજો વાછરડો લાવી એ બધે આપણે ચાવત રાખી અને આનંદ કરીએ.
સર્જનમાં થયો છે. તે ખોવાઈ ગયો હતો, તે પાછો જળ્યો છે. અને તે લોકો આનંદ કરવા લાગ્યા. પણ તેનો મોટો દીકરો ખેતરમાં હતો. પાછા વળતા ઘરની નજીક આવતા નાચવાના સ્વરો તેને કાને પડ્યા. એટલે તેણે એક નોકરને પોતાની પાસે બોલાવી પૂછ્યું કે આ બધું શું છે? નોકરે કહ્યું, તમારો ભાઈ પાછો આવ્યો છે અને તમારા બાપે આપણો તાજો માજો છટો વધ્યો છે. કારણ એનો દીકરો સાચો સમો પાછો આવી મળ્યો છે. પણ તે ચિડાઈ ગયો અને અંદર જવાની તેને ના પાડી. તેના બાપે બહાર આવીને તેને સમજાવવા માંડ્યો. પણ તેની બાપે સાનો જવાબ આપ્યો, જો આટલા વર્ષ સુધી હું તમારો વૈભવ કરતો આવ્યો છું, મેં કદી તમારી આજ્ઞા ઉઠાવી નથી, અને છતાં તમે કદી મારા મિત્રો સાથે ઝાંખો ઉડાવવા માટે મને એક લવવાનું સુધા આપ્યું નથી. પણ જ્યારે તમારો આ દીકરો તમારી બધી મિલકત વેશ્યાઓમાં ઉડાવી દઈને પાછો આવ્યો છે, ત્યારે તમે એને માટે તાજો માજો વધેલો છે. બાપે કહ્યું, તું તો સદા મારી સાથે છે અને મારું જે કંઈ છે તે બધું તારું છે. પણ આ તારો ભાઈ તે મરી ગયો હતો, તે ફરી સજીવનો થયો છે. ખોવાઈ ગયો હતો, તે ફરી જળ્યો છે. એટલે આનો ઉત્સવ કરવો જોઈએ. આ પ્રભુ ઈસુની જીવન વાણી છે. First of all, I want to appreciate you all. તમે બધા અહીંયા બેઠા છો, મારા ફાધર સિસ્ટર સિવાય તમે બધા કુટુંબ જીવન જીવી રહ્યા છો. You all live a family life and it is tough. It's not easy. અમારું જીવન બહુ સહેલું છે. તમને એવું લાગે છે કે અમારું જીવન બહુ અઘરું છે, પણ ખરેખર અમારું જીવન સહેલું છે. કારણ કે શી ચિંતા મને જે બધી મારી દીક્ષા થઈ, આ ચોથું વર્ષ જે ગયું છે, એ પછી મને એક રૂમ આપવામાં આવી. મારું જમવાનું સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર હોય, બપોરે લંચ ટેબલ પર હોય, સાંજે ડિનર ટેબલ પર હોય, અને બસ કોઈ ચિંતા જ નથી. પણ અમે બધા ફેમિલીથી આવીએ છીએ, ફાધર સિસ્ટર. એટલે આ 3 વર્ષમાં કુટુંબિક થયા પછી અને પહેલાં મેં જોયેલું છે કે કૌટુંબિક જીવન કેટલું ટફ છે. કેમ? કારણ કે લગ્ન થયા પછી સંબંધો સાચવવાના બહુ ડિફિકલ્ટ છે. સાચી વાત. ઘણા બધા એવા કપલ્સને જાણું છું, લગ્ન 10, 15, 20 વર્ષ પછી પણ પ્રોબ્લેમ છે. ખાલી કપલ્સની વાત કરું છું. Forget about their brothers and sisters, that is later. એમના પોતાના ભાઈઓ બહેનો વચ્ચે સંબંધ નથી, પોતાના બાળકોની સાથે સંબંધ નથી, અને લગ્ન જીવન કૌટુંબિક જીવન એટલે તો બધાને સાચવા પડે. ને તો કહે છે મને પૂછો નહીં, મને પૂછી નહીં. આવું જ ચાલતું હોય છે. અમારા ફાધર સિસ્ટરમાં આવું ના હોય. લગ્ન જીવનમાં આ કૌટુંબિક જીવનમાં બહુ મોટો ઇશ્યુ છે. અને આના લીધે નાની બાબતોના લીધે વર્ષોથી સંબંધ તૂટેલા છે. નથી માફી માંગી, નથી માફી આપી, નાની અમથી બાબતો માટે, અને આના લીધે સંબંધો તૂટ્યા છે.
અને આના લીધે હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને બધાને આપણે આમંત્રણ આપ્યું છે આપણા ઘરોમાં. આના લીધે લગ્ન જીવનમાં બહુ પ્રોબ્લેમ છે. અને મેરેજ ચર્ચમાં કરતા 30 મિનિટ થાય છે, પણ એ મેરેજને સાચવતા વર્ષો લાગી જાય છે. સાચી વાત. રોજ સવારે ઉઠીને મેં તો મારું કહી દીધું બ્રેકફાસ્ટ લંચ તું રેડી હોય છે. બિચારી બહેનો અને ભાઈઓ સવારે ઉઠીને જોબ પર જવાનું પડે, તો મારો દીકરો મારી દીકરીને સ્કૂલમાં જવાનું, તેનું બ્રેકફાસ્ટ બનાવવાનું. મારા એ જશે તો એમને માટે મારે લંચ બનાવીને રેડી રાખવાનું. બપોરે ફોન આવશે તો ફોન પર પૂછીશું કે સાંજે શું બનાવવાનું છે, એટલે તો ઘેર ગયાની એ પહેલા. સાચી વાત. આ બધા કેવા ઇશ્યુઝ છે અને કેટલી બધી ચિંતાઓ છે. સો ફેમિલી લાઈફ ઇઝ ટફ, ઇટ્સ નોટ ઇઝી. અને બાઇબલમાં એટલા બધા ઉદાહરણ છે કે એ કૌટુંબિક જીવનમાં પ્રોબ્લેમ્સ છે. આદમને હેવાથી માંડીને અબ્રાહમ, આઇઝેક, જેકબ બધા જ કુટુંબનો પ્રોબ્લેમ છે. અને આજે આપણે જે વાત કરી ઈસુ આ દ્રષ્ટાંત સંભળાવે છે. ઉદાર દીકરા કેટલી બધી કર્યો છે, આપણને મોઢે છે, ઘણી વખત વાંચ્યું છે, સાંભળ્યું હશે. આ કુટુંબમાં પણ પ્રોબ્લેમ છે. મમ્મીને તો કઈ લાયા જ નથી, ખાલી બાપ અને બે દીકરાની વાત છે. અને કેટલો મોટો પ્રોબ્લેમ છે. પેલો મિત્ર થઈને જતો રહે છે અને સંબંધ તૂટી ગયા છે. મોટો ભાઈને ત્યાં છે, એના બાપ જોડે વાત જ નહીં કરતો હોય, કેમ કે ખબર છે કે એને બધું આપી દીધું છે અને હું આજ્ઞામાં રહું છું. આપણને તો ખાલી છેલ્લી કેટલી પડે છે ભણવામાં. એટલે આ કુટુંબમાં પણ પ્રોબ્લેમ છે. એટલે મારા ભાઈ બહેનો, ઈસુ આજે આપણને આ કૌટુંબિક જીવનમાં જે મુશ્કેલીઓ છે એના થકી સંબંધો તૂટ્યા છે, એના થકી આશીર્વાદને કેવી રીતે અનુભવવો. કારણ કે આજનો જે ટોપિક છે એ ક્ષમા અને નવીનીકરણની આશા. આશા means something good is going to happen. હોપ. અને એની પર આપણે મનોચિંતન કરી રહ્યા છે. અને એક બીજું ઉદાહરણ લઉં છું જૂના કરારનું. દાવીદની વાત બધાએ સાંભળી છે. દાવીદ રાજા, જે ઇઝરાયલનો બીજો રાજા થઈ ગયો, સાઉલ પહેલો રાજા. સાઉલ જીવતો છે અને દાવીદનો અભિષેક કરવામાં આવે છે, એને રાજા બનાવી દેવામાં આવે છે. ઓલરેડી રાજા એને અભિષેક કરી દીધો છે. સમુએલ. દાવીદ એને પપ્પાનો 8મો છોકરો છે અને ત્યાં ફિલિસ્તીન્સ જે છે એમની વિરુદ્ધ યુદ્ધ થયું છે. દાવીદનો અભિષેક કરી દીધો છે, પણ એ એમના પપ્પાનો લાડકવાળો એટલે પ્રેફર્ડ ચાઇલ્ડ નથી. એના પપ્પા બીજાને યુદ્ધમાં લડવા માટે મોકલે છે, પણ એને તો ઘેટા બકરા ચરવા જ મોકલે છે. વસ્તુ આના માટે જ છે. દાવીદનો અભિષેક થઈ ગયો છે અને જ્યારે થાય છે એવું, એના પપ્પા એને કહે છે કે તારું કામ એ પણ છે કે તારા ભાઈઓ જે યુદ્ધમાં લડવા ગયા છે ને એમને તારે ટિફિન જઈને આપવાનું છે, તારે અમારે જમવાનું લઈ જવાનું છે. ઓલરેડી તારો રાજા છે. અહીંયા આ કુટુંબમાં પણ પ્રોબ્લેમ તો છે કે એના પપ્પાને એ ગમતો નથી. અને થાય છે એવું કે દાવીદને રિએક્ટ નથી કરતો. એ ગુસ્સો કરી શકે કે ઓલરેડી હું રાજા છું, એ લોકોએ મારી સેવા કરવી જોઈએ, મારી એમને નહીં. મારે એમને જઈને બધું નહીં આપવાનું, જમાડવાનું. પણ દાવીદ અહીંયા આર્ગ્યુમેન્ટ્સ નથી કરતો. આ કુટુંબમાં દાવીદને ખબર છે કે હું અભિષેક છું, પણ મારે ઈશ્વરની આજ્ઞામાં રહેવાનું છે.
અને આશીર્વાદથી વંચિત નથી રહેવાનું, એની પાસે આશા છે. અને એને ખબર છે કે ઈશ્વરે એક સિંહને અને એક રીંછને જે ખૂબ જ જન્મી હોય છે એમને મારી નાખે છે. એટલે એને ખબર છે કે ઈશ્વરે એના પર એવું મહાન કાર્ય કર્યું છે અત્યાર સુધી, અને ઈશ્વર શું કરશે. વિશ્વાસ છે, આશા છે. અને જ્યારે એ ટિફિન આપવા જતો હોય છે ને, એ ખરેખર લડવા નહીં ગયો ત્યાં, યુદ્ધ ભૂમિ પર લડવા નથી જતો, ત્યાં એના ભાઈઓને ખવડાવવા જાય છે કે લો તમારા માટે આ લઈને આવો. ત્યારે ગોલિયાતને મારે છે. અને ત્યાર પછી એના આશીર્વાદ કઈ દેખાય છે કે જ્યારે ગોલિયાતને મારે છે ને ત્યારે એના આશીર્વાદ દેખાય છે દાવીદના. હવે મને ગયું એના પપ્પા પર ગુસ્સે થઈ શક્યો, એના ભાઈઓ પર ગુસ્સે થઈ શક્યો કે તમારી હું સેવા કરું, હું રાજા છું, તમારે મારી સેવા કરવાની. પણ ના, એ નથી કરતો દાવીદ. અને એ ઈશ્વરની આજ્ઞા મળે છે અને એ આશીર્વાદનો અનુભવ કરે છે. અને આ જે આપણે વાત સાંભળી એમાં આપણે છે ને હંમેશા ઉડાવ દીકરા પર અને પેલા પપ્પા પર ધ્યાન આપીએ છીએ. અને વાર્તા પણ એવી જ કંઈક છે, પેલા મોટા ભાઈની છેલ્લી વાત છે. પણ આજે જે આપણો ટોપિક છે ને મોટા ભાઈ પર ચિંતન કરવા માટે છે. કારણ કે આપણે બધાને મોટો ભાઈ છે, નાનો ભાઈ તો છે જ, પણ મોટો ભાઈ પણ છે. કારણ કે એ એના ભાઈને માફ નહીં કરી શકતો, એના ભાઈને માફ નથી કરી શકતો. હું તમારું વૈતૃત્વ આપું છું વર્ષોથી, અને એમ છતાં પણ તમે મને નવું સુધારી આપ્યું, અને તમારો બધો વેશ્યા ઉડાઈને આવે છે, અને એને તમે એના પર જાતું કરો છો. અને બહાર બોલે છે, બહાર બહેનો એ બહાર બોલે છે, વર્ષોથી આજ્ઞામાં રહે છે. એટલે એમ કે એ એના પિતાનું આજ્ઞાકિત સંતાન છે. એટલે સ્વર્ગમાં તો છે જે સમજી લો એવું છે, પણ એક વસ્તુ ખૂટે છે, અને એ છે માફી આપી એના ભાઈને. આ ભાઈ અહીંયા માફી નથી આપતો. આશા એના પપ્પા છે, એનો બાપ આ કરી ઉભો રહ્યો છે કે ક્યારે he has hope, he waits for his younger son, કે ક્યારે મારો દીકરો સામુથી આવે અને એને ભેટું. એ ઉભો રહ્યો છે, એવો મોટો નથી થયો, પણ આ બાપ રાહ જોઈ ઉભો છે. અને બાપ આ તો આપણને ખબર છે કે આપણે ખ્રિસ્તી છે, એટલે આપણે મને એ નજરે જોઈશું કે પિતા એટલે આપણા અબા, પરમેશ્વર, એ રાહ જોઈ ઉભો છે. પણ આ બાપ એટલે એનો અર્થ કે આ બાપ જોઈ રહ્યો છે, એનો નાનો દીકરો હાજર નથી, એ જોઈ રહ્યો છે કે મારો નાનો દીકરો અત્યારે કેવી પરિસ્થિતિમાં છે. એટલે જ્યારે એને પૈસા માંગ્યા ત્યારે ખબર હતી, જ્યારે ત્યાંથી નીકળી ગયો ત્યારે એનો બાપ જોઈ રહ્યો છે, જ્યારે કંઈ વેશ્યાઓનો પોતાના પૈસા ઉડાવે છે ત્યારે એ જોઈ રહ્યો છે, જ્યારે એ ત્યાં પીડાઈ રહ્યો છે, જે ગુંડો સિંગો ખાય છે એ એને નથી મળતી, ત્યારે એનો બાપ જોઈ રહ્યો છે કે મારો દીકરો નથી પસાર થયો છે, એટલે રાહ જોઈ ઊભો છે. એને પૂરેપૂરો હક છે કે એને ના સ્વીકારો, પણ એ રાહ જોઈને ઊભો છે કે મારો દીકરો ક્યારે આવે. આશા સાથે માફી કરીને ઓલરેડી આપી દીધી છે, એટલા માટે ત્યાં ઊભો છે. અને ત્યાં પેલો આવે છે, હજુ તો એને જોવે છે ને દોડીને ત્યાં જતો રહે છે. એનો બાપ એને ઘરે રોકે છે. પેલો શું કરે છે, નાનો દીકરો ત્યાં શું કરે છે, એને ખરેખર માગણી જોઈએ, વાંચો કરે છે, શાંતિથી આ વાંચે. એમ એવું કહે છે કે ભૂખ લાગે છે ત્યારે એનો બાપ યાદ આવે છે. એવું નહીં કે એને માફી જોઈએ છે, એવું નહીં કે એને સંબંધ પાછું લઈ લીધો. ના, એ કે છે હું એક નોકરોની જેમ, તમારે નોકરો રોગ છે લેવી છે તો મને ખાવા તો મળશે. આ એની આશા છે. એવી આશા નહીં મળે તમને માફ કરશે, વાંચો શાંતિથી કરે છે. એ ભૂખ્યો થાય છે ત્યારે એનો બાપ યાદ આવે છે, અને એના બાપને તેનું સંતાન જોઈએ છે. સંબંધ જે તૂટી ગયો એ પાછું મેળવ્યો છે. અને આપણે આપણું રિહર્સલ કરે છે, રિહર્સલ કરે ને આપણે નાટક કરતા કરતા એ રિહર્સલ કરે છે. શું કરે છે કે રામનું નામને કહેજો જઈશ કહીશ પિતા મેં તમારી આખું બધું રિહર્સલ કરે છે, એટલે નાટક છે, ખરેખર એને ખાવું છે. મેં તમારી પિતા તમે સુધી બધું અપરાધ કર્યો છે, પણ તમારે નોકરી જેમ રાખજો ને ખાવાનું મળે ને એટલા માટે
એટલા માટે નહીં પિતા સાથેનો સંબંધ છે. એ તો એને વિચાર્યું નહોતું, પણ જે વિચાર્યું હતું એવું થાય છે કે એનું પિતા એને ઘરે મળે છે ને એને ચુંબન કરે છે અને એનો હક એને પાછો આવે છે. અને અહીંયા પેલો મોટો તો એને કહે છે કે શું થઈ રહ્યું છે, અને ત્યાં એ અનફોરગિવનેસ અનફોરગિવનેસ એનો માફી છે જ નહીં. પિતા આપી દે છે તો હું કોણ છું આ રાખવા માટે, અને બહાર બોલે છે અંદર નથી જતો. આ માફી ના આપી એટલે શું ખબર છે? અનફોરગિવનેસ એટલે શું ખબર છે? આપણે વિરુદ્ધ બનીને શું કર્યું છે? આપણે વિરુદ્ધ કારણ કે મારી વિરુદ્ધ બનીને શું કર્યું છે? તો આ ચર્ચમાં હું બેઠો છું અને એ વ્યક્તિ જ્યારે અહીંયા આવે ને અને હું જોઉં ને અને મારા વિચારો બદલાઈ જાય અને મારું બધું મારા વિચારો બદલાઈ જાય, મારી વાણી બદલાઈ જાય, મારું વર્તન બદલાઈ જાય, એ અનફોરગિવનેસ છે. જ્યાં સુધી પેલો ભાઈ નતો આવે ત્યાં સુધી તો સરસ પેલો કામ કરતો હતો, પાછળ જતો છે ઘરનો મોટો, પણ થાય છે ને એવું જ્યારે પેલો પાછો આવે ને એનું વર્તન બદલાઈ જાય છે, એની વાણી બદલાઈ જાય છે. એટલે મારી વાણી, મારા વિચારો, મારું વર્તન જ્યારે બદલાય ને કોઈની કાળજીથી અરે પણ ના બદલાય ને તો આ બોલે ને એ અનફોરગિવનેસ છે. એટલે વાત મને પેલો માફી માંગ્યા કરતા આપવી એ બહુ ઇમ્પોર્ટન્ટ, વધારે ઇમ્પોર્ટન્ટ છે. કેમ ખબર છે? કેમ કે ઇટ ઇઝ અ ગિફ્ટ નોટ ટુ ધી અધર. જ્યારે બીજાને માફ કરું છું ને ત્યારે બીજાને મારી ભેટ નથી કે મારી જાતને હું ભેટ આપી રહ્યો છું. કેમ? એનાથી મારો સ્ટ્રેસ, એનાથી મારી શાંતિ, એનાથી મારું ડાયાબિટીસ એ બધું દૂર થશે ત્યારે હું બીજાને માફી આપું છું ત્યારે. અને નથી આપે ત્યારે આ બધું નોંધર્યું છે અને ભાઈ આ નથી આવતો અને આપણે નથી આપે. એટલે માટે સરસ કહેલું છે કે unforgiveness is a poison that I drink but I want the other to die. Unforgiveness is a poison that I drink and I want the other to die. હું જ્યાં પીઉં છું પેલાને મરવા માંગુ છું, પેલો મરી જાય. એટલે હું બધી પરિસ્થિતિથી પસાર થઉં છું, બધું લીધું છું હું, અને પેલી વ્યક્તિ મરી જાય, બીજી વ્યક્તિ જેને મારી વિરુદ્ધ કર્યું છે. આ અનફોરગિવનેસ એ કોઈ દિવસ મરવાની નથી અને એને કોઈ અસર થવાની નહીં અને હું જ દીપાવવાનો છું, હું જ પીડાવાનો છું. આપણા સંબંધને યાદ કર્યા અને જ્યાં સુધી આપણા જીવનમાં આવું છે ને અનફોરગિવનેસ, માફી નથી આપીને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઈસુ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હતું આ બાબત. કેમ? કારણ કે આજે આપણે એની ભેગા મળ્યા છે પુષ્કર છે. આ પુષ્કર એને છેલ્લા 7 શબ્દો 7 વર્ડ્સ 7 વાક્યો આપ્યા હતા, એમાંથી એક બહુ ઇમ્પોર્ટન્ટ હતું. આપણે ઘણી વખત એવું કહે છે કે એને માફી નહીં માંગી તો હું શું કામ આપું, માફી માંગીને તો હું શું કામ આપું. પણ ખરેખર એને માંગી હોય ના માંગી હોય આપવી એ માનવું પડશે. ખરેખર માંગ્યા પછી આપણે એવું કહે છે કોઈ એવું કીધું ને આઈ એમ સોરી, તો આપણે કહીએ કે હા તમે માફ કર્યો તો પ્રભુ જોઈ લેશે. એનો અર્થ આપણે માફી આપી જ નથી. અને આ જ્યારે પુષ્કળ છે આપણો ઈસુ, કોણે માફી નથી માંગી? બધા સમૂહમાં છે, પુષ્કળ ચડાવ્યા છે. કોણે માફી નથી માંગી? અને એને શું કરે છે ખબર છે? એને ખબર છે કે આશીર્વાદ જે દાવીદને મળ્યા હતા ને એને 3 દિવસ પછી પુનરુત્થાન પામવાનું હતું. એને 3 દિવસ પછી પુનરુત્થાન પામવાનું હતું. જો એ પુનરુત્થાન પામવું હોય તો આ કરવું અનિવાર્ય છે કે હે પિતા આ લોકોને માફ કર. એ લોકો શું કરે છે ને એમને ભાન નથી. એટલે એ અનફોરગિવનેસ ઈસુ નામક પણ છે ત્યારે છેલ્લે પતાવવાનું છે. એક પુસ્તક વળી કહે છે કે એ પિતા લોકોને માફ કર. એ શું કરે છે એમને ભાન નથી, ત્યાં માફી આપે છે. અને આ વાર્તામાં જે મોટો ભાઈ છે ને, આપણો મોટો ભાઈ, આ વાર્તામાં જે મોટો ભાઈ છે ને એના ભાઈને શોધવા નથી જતો. ખરેખર એની જવાબદારી છે મોટા ભાઈ તરીકે કે પેલો ભાઈ કઈ ગયો છે, શું કરતો હશે, તો એ દુનિયામાં ફરતો હશે. એની જવાબદારી છે આપણો મોટો ભાઈ. રોમન્સ 8:28-30 આપણો મોટો ભાઈ આપણને શોધવા આવે છે કે તું
કંઈ બોલું છું, કંઈ કહી છું, ચલ પિતા યાદ કરે છે મને. અને એ આપણને શોધવા આવે છે. આ છે આપણો મોટો ભાઈ. અને એ આપણો મોટો ભાઈ આપણને કહે છે કે તમારા શત્રુઓ પર પ્રેમ કરો. ડિફિકલ્ટ છે, ઇમ્પોસિબલ નહીં. એને કર્યું છે તો આપણા માટે શક્ય છે. જે પંચાયત છે એના માટે દુઆ માંગો. ડિફિકલ્ટ છે, ઇમ્પોસિબલ નથી. અને એ માટે આજે આપણને આમંત્રણ છે. જો મારે ઈશ્વરના આશીર્વાદનો અનુભવ કરવો હશે તો મારા જીવનમાં માફી આપવાની ભાવના હોવી અનિવાર્ય છે. જો આ નહીં હોય ને તો મારા કુટુંબમાં કઈ પ્રકાશ, મારા કુટુંબમાં બીમારીઓ અને મારા કુટુંબમાં અશાંતિ રહેવાની. અને આજે જે માતા મરિયમના માનમાં આપણે ભેગા મળીએ છીએ, આ નાની દીકરી એને જ્યારે ગભરે છે, એ ઘડીથી માંડીને આપણને આ જોઈને, એ પ્રતિમા જોઈને બહુ જ આમ સરસ ફીલ થતું હશે. માતા મરિયમ મારી નવી શિક્ષા છે, મારી વખત શિક્ષા છે, આમ સરસ લાગતું હશે. તમને ખબર છે એના જીવનમાં સુખ જ નથી, એને દુઃખ જ અનુભવ્યું છે. એ પ્રેગ્નન્ટ થઈ ત્યારે કેવા જ્ઞાનમાં સાંભળ્યા છે. યોસફ, ઘરવાળા, કુટુંબીજન, આપણા ઘરમાં આવી રીતે કોઈ છોકરી પ્રેગ્નન્ટ થઈ ગઈ હોય, પતિ ઘરનું લોકો શું થાય? એની શું વચ્ચે છે? વર્ષો પહેલાની વાત છે. એની શું વચ્ચે છે? મેં આપણા કેટલા સાંભળ્યા છે. અને કેટલી બધી ઇન્સલ્ટ સહન કરીએ છીએ, કેટલું બધું હ્યુમિલિએશન થયું હશે માતા મરિયમનું. અને જ્યારે એના દીકરાને એની આંખોની સામુ મારી નાખવામાં આવે છે ત્યારે ત્યાં ઊભી છે અને એની સાથે સાથે એ પણ માફી આપે છે. બધાને માફી આપે છે, એની જોડે ઊભી રહે છે. કેમ કે એના દીકરાની શ્રેષ્ઠ શિષ્ય છે અને એને ખબર છે કે આ માફી આપવામાં જ આશીર્વાદ છે, પકડી રાખવામાં આના પર્ટિક્યુલર્સના આશીર્વાદ નથી. અને આપણે જોઈએ છે એ જ્યારે મૃત્યુ પામે છે અને સજીવન થઈને જ્યારે આવે છે ત્યારે એ પેન્ટેકોસ્ટના પર્વના દિવસે જ્યારે પવિત્ર આત્મા આવે છે ત્યારે શિષ્યો ત્યાં બેઠા છે. હવે આની જગ્યાએ આપણા કોઈની મમ્મી હોય તો એ શિષ્યોની જોડે ના બેસે. કેમ ખબર છે? આ 3 વર્ષ સુધી જોડે રહે છે મારા દીકરાની. 3 વર્ષ સુધી તમે ખવડાવી છે, 3 વર્ષ સુધી તમને કેટલું બધું શીખવાડ્યું છે અને તોય જ્યારે એના પગલામાં તમે ભાગી ગયા. મારા દીકરાને દગો દીધો છે તમે, મારા દીકરાને દગો દીધો છે તમે. ઉભા નહીં રહ્યા મારા દીકરાની સાથે. અને એમને શું આપે છે? માફી આપે છે. માતા મરિયમ અને ત્યાં એ બેઠી છે બધાની જોડે તપસ્યામાં. અને આ છે આપણી માં. અને બંને માં અને દીકરો આજે આપણને આ શીખવાડી રહ્યા છે કે આપણા જીવનમાં આપણે જો આશીર્વાદનો અનુભવ કરવો હોય, બધા આપણે ખ્રિસ્તી તો છે જ, પણ પેલો ભાઈ, મોટો ભાઈ અંદર નથી જવા માંગતો ને, એમ આપણે પણ અંદર જવા નહીં માંગીએ જો આપણામાં માફી આપવાની ભાવના નહીં હોય. એટલે આજે નક્કી કરીએ, કારણ આજે આખરી સિઝનમાં ત્યારે મારા વિચારમાં આવી જવું જોઈએ કે ગ્રેજ્યુએટ મેસેજ કરીશ. કેવું છે? મજામાં છો? સારું છે? શું કરો છો? એવું નહીં હું તમને માફી આપી દઉં છું. કારણ કે ઈસુ સુસંદેશમાં કહે છે સારું નહીં, 70 સારું, 70 કરો તો કેટલા થાય છે? એટલી તો માફી આપવાની છે. આપણે એક વખત બી નહીં આપી શકતા. એટલે ઘરે જઈને આ થઈ શકે મારાથી, કારણ કે આશીર્વાદથી વંચિત છે આપણે. અને જો આશીર્વાદ પામવા હોય ને, દાવીદનું ઉદાહરણ આપ્યું, ઈસુનું ઉદાહરણ આપ્યું, માતા મરિયમનું ઉદાહરણ આપ્યું, એ ઘણા બધા ઉદાહરણ છે. આશીર્વાદ જો જોઈતા હોય ને ઈશ્વરના, તો માફી આપવી અનિવાર્ય છે. અને એ આશા છે, માફી આપીશું ને એનાથી આશા છે. As a pilgrim of hope, if I forgive, I am assured of the blessings that I am going to receive. Let us be assured of this, that I am going to receive the blessing of the Lord, provided I forgive. એને આપીશ માફી, હું પણ આપીશ. અને મારા સંબંધોને નોર્મલ બનાવી દઈશ. અને જુઓ તમે એક અનુભવ કરો. બહુ ડિફિકલ્ટ છે આ સ્ટેપ, મને ખબર છે બહુ ડિફિકલ્ટ હશે,
તમારું જેને વિરુદ્ધ કર્યું છે ને કામ, કે તમારી વિરુદ્ધ જે કર્યું, જેને કંઈ પણ કર્યું છે બહુ ડિફિકલ્ટ હશે. શૈતાન તમને કહેશે હું શું કામ કરું, અને એ કેવું વિચારશે, જોઈએ ને આવીને પાછી જોઈએ ને આના પાછળ તારે પડે ને મેં નહોતું પૂરી પ્રોબ્લેમ, આ બધા વિચારો આવશે. એમ છતાંય મારે કે મેસેજ કરવાનું, ફોન કરવાનું, અને જુઓ પ્રભુના આશીર્વાદ કેવા તમારી અંદર, તમારા લગ્ન જીવનમાં, તમારા કુટુંબના જીવનમાં, તમારા બાળકોમાં કેવા આશીર્વાદ પ્રભુના આવે છે. આશીર્વાદની વચ્ચે નવે પણ આશીર્વાદ મેળવીએ, માફી માંગીએ અને માફી આપીએ. અમૂલ્ય ભેટ છે. ફળમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ આપણી તંદુરસ્તીમાં વધારો કરે છે. આપણને શક્તિ અને બળ આપે છે. ઈશ્વર તરફથી સુપરવિઝના ફળો આપણને મળ્યા છે, જેના રંગ, સ્વાદ, રૂપ, આકાર જેવા છે. કાર્ય એક જ છે, તેને આરોગ્યથી આપણને વિટામિન્સ અને શક્તિ મળે છે. આ પ્રભુની આપેલી મૂલ્યવાન ભેટ છે. તેવી જ રીતે આપણું જીવન પણ ખૂબ જ મૂલ્યવાન છે. આપણે પણ ફળની છે જુદી જુદી વિવેકતા ધરાવીએ છીએ. તેના દ્વારા આપણે એકબીજાને કાર્ય દ્વારા મદદરૂપ બની શકીએ છીએ. ફળની મીઠા જેવી મીઠા બીજાને મદદરૂપ થઈ શકીએ. ઈશ્વર તરફથી આપણને સ્મૃતિ મળી છે. આ સંસ્કૃતિનો ઉપયોગ પ્રભુના કાર્ય કરીને ચારે બાજુ પ્રભુના નામનો મહિમા કરીએ તે માટે દાન કરીએ. તેવી જ રીતે આપણા મનનો અંધકાર, જેવો કે અજ્ઞાનતાનો અંધકાર, અસત્યનો અંધકાર, અદેખાનો અંધકાર આપણા સર્વના હૃદયમાં સ્થાપે છે. ચાલો આપણે પણ મીણબત્તીની જેમ આપણા હૃદયને પ્રકાશિત કરવા પ્રભુ ઈસુ પિતાના સાનિધ્યમાં પ્રાર્થનામય જીવન જીવીએ. આપણે સૌ પ્રભુ ઈસુના પથે ચાલીએ. આપણા જીવનમાં પ્રકાશ દ્વારા બીજાના જીવનને પ્રકાશિત કરીએ. આપણે સૌ મીણબત્તીની જેમ હોમાઈ જઈએ. આપણે સત્કર્મો કરીને ચારે બાજુ પોતાના કાર્ય દ્વારા બીજાના જીવનમાં મીણબત્તીની જેમ અંધકાર દૂર કરીને પ્રકાશ ફેલાવીએ. એ માટે પ્રભુ ઈસુ પિતાને પ્રાર્થના કરીએ. કરે છે, જેથી છોડમાંથી શાકભાજી, ફળ, ફૂલ આપણને ઉત્તમમાં ઉત્તમ મળે, જેના દ્વારા આપણને સારી તંદુરસ્તી મળે છે. તેવી જ રીતે જીવનરૂપી વાડીમાં બાળકો પણ એક મોટા છોડ જેવા છે. તેને સારા સંસ્કારનું સિંચન કરીને, સારી ટેવો પાડીને, ઉત્તમ ધર્મ શિક્ષણ આપીને બાળકોનો સ્વાભાવિક વિકાસ થાય, જેથી આપણે કુટુંબ, સમાજ, દેશને ઉત્તમ નાગરિક રૂપી જ્ઞાન આપીએ. બાળકો ઈશ્વર તરફથી મળેલી મૂલ્યવાન ભેટ છે, જેનો ઉછેર આપણે કાળજીપૂર્વક કરીએ. તે માટે ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ. બંનેની જરૂરત સાથે જ પડે છે. તેના દ્વારા બાળકોથી લઈને મોટા સુધી અને દરેક વ્યવસાય માટે ઉપયોગ સાથે જ થાય છે. આજના યુગમાં આપણે પણ પ્રભુ ઈસુ સાથે હંમેશા મોટું અને પેનની જેમ જોડાયેલા રહેવું જોઈએ. સૌ કોઈ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પ્રભુ પોતાના સાનિધ્યમાં રહે, હંમેશા જોડાયેલા રહે, એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુના સ્મારક તરીકે આપણે દરેક ક્રિસ્તી લગ્નમાં આ વિધિ કરીએ છીએ. જેમ ઘઉંના દાણા ભેગા થાય
પીસાય પછી રોટી બને છે. તેવી જ રીતે દ્રાક્ષ રેડી થાય પછી જ વધુ દ્રાક્ષરસ બને છે. તેમ સર્વ ધર્મજનો ભેગા મળીને પ્રભુ ઈસુના જેવા કાર્યો કરીએ અને ઈસુ પિતાના જેવું ક્ષમાવાન દયાવાન જીવન જીવીએ અને પ્રેમાળ બનીને પ્રેષિત કાર્ય કરીએ અને સમગ્ર વિશ્વને સાચા ખ્રિસ્ત તરીકે શ્રેષ્ઠ જીવનનું ઉદાહરણ પૂરી પાડીએ એ માટે પ્રાર્થના કરીએ. પૂરા દિવસે મને ખાતર મોતે એક વાગ્યાથી વિડાય તેમને રોટલીથી તમારી આંખો સુધી ઉચ્ચારી રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધામાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી સૌ માનવની ખાતર પાપ મુક્તિને
બદલાઈ રોટીને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સન્નિધિમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક બન્યા એ માટે તમારો આભાર માનીએ છીએ અને તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહમાં હાથ કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. हे प्रभु, दुनिया में आपका धर्म सभानी आप इना बड़ा दुर्यो कोटि और महागणाधीश थॉमस ने माने सवरियानी पगे અને આ પ્રમાણે સૌ ભક્તોને પ્રેમનું પરમ વરદાન નવ જુનિયા શાંતિ પામવા જનક વસ્તુમાં સત્ય ભાઈ બન્યા કરો એમના પર તમારો વર્ષનો અનંત પ્રકાશ કરો. અમારા સૌની ઉપર દયા કરો અને જીવનના માર્ગ સર્વ સેવના પ્રતીક નિષ્ઠ પ્રેષિતો निर्गय पुण्यप्रसन्नता તમારા સંતોની સામે અમે શાશ્વત જીવનમાં પ્રવેશ કરાવો. એવા તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા પ્રિયગાન કરવા સર્વાંગી આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે તમને એ બલપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્યની નામ સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે આપણે બધાના શબ્દોમાં જીવન બેરપર પિતાને પ્રાર્થના કરીએ. મુક્તિદાતાના જનતાના માનમાં તમે આ મુક્તિદાયક ભોજનને પીરસ્યું છે. આજે અમારી આખી અરજ સ્વીકારો. તમારી આ મહાકૃપા પામીને અમે સદા આનંદમાં રહીએ ને મુક્તિને માર્ગે પ્રસન્ન ચિત્તે આગળ વધતા જઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. હે દેવાદી દેવ, તમારા ભક્તોનું મન અને મનનું અખંડ સ્વાસ્થ્ય બક્ષો. મહિમામાં તમારી બધી વિનંતીને પ્રતાપે અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ અનંત સુખ માણવા ભાગ્યશાળી બની એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમે દોરણીયા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમે આશીષ આપો તમારી ઉપર રહો. જે પિતાની પવિત્ર આત્માની સાથે યુગયુગ જીવે છે તથા સદા સર્વદા રાજ્ય કરે છે. આમેન. છેલ્લા આશીર્વાદ પહેલા પ્રભુના આભાર માનું છું. ફાધર વિશ્વ માટે સિસ્ટર સલિતા જેમને ગયા મહિને ફોન કર્યો હતો અને આજે પ્રથમવાર આ ચર્ચમાં ખ્રિસ્ત જગ્ન as a presider over the Eucharist. પછી ક્રિસ્તીમાં આવ્યો ત્યારે આવ્યો હતો અને પછી પ્રથમવાર મેઇન સેલિબ્રેટ તરીકે ક્રિસ્તીમાં કર્યું. પ્રભુના આભાર માનું છું. ફાધર માટે, સિસ્ટર્સ માટે, અહીંયા જે ફાધર્સ કોમ્યુનિટી છે એમના માટે, સુંદર ક્વાયર માટે, આપ સર્વ માટે આપણે ખાસ પ્રાર્થના કરજો અને આપણે સૌ હંમેશા માફી આપવા માટે તૈયાર રહીએ. એ માટે મારી ખાસ આપને વિનંતી છે જેથી કરીને આપણે પ્રભુની કૃપાથી અને આશીર્વાદથી વંચિત ન રહીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પુત્રોને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વરમાં આપણે શાંતિના તરફે જઈએ. પ્રભુ તમારા અંતરમાં વસો. હે દેવાદી દેવ, તમારા ભક્તોનું મન અને મનનું અખંડ સ્વાસ્થ્ય બક્ષો. મહિમામાં તમારી બધી વિનંતીને પ્રતાપે અમે આ સંસારના દુઃખોમાંથી મુક્ત થઈ અનંત સુખ માણવા ભાગ્યશાળી બની એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો બચાવ કરવા તમારી સાથે રહો, તમારું જતન કરવા તમારી અંદર રહો, તમે દોરણીયા તમારી આગળ રહો, તમારી રક્ષા કરવા તમારી પાછળ રહો, તમે આશીષ આપો તમારી ઉપર રહો. જે પિતાની પવિત્ર આત્માની સાથે
યુગયુગ જીવે છે તથા સદા સર્વદા રાજ્ય કરે છે. આમેન. છેલ્લા શબ્દે પહેલા પ્રભુના આભાર માનું છું ફાધર ડિસિડોર માટે સિસ્ટર સલિતા જેને ગયા મહિને ફોન કર્યો હતો અને આજે પ્રથમવાર આ ચર્ચમાં ક્રિસ ડિગ્નર એઝ ધ પ્રિસાઇડર ઓફ ધ યુકેસ્ટ પછી ક્રિસ્ટિયન મારો ખ્યાલ આવ્યો હતો અને પછી હવે પ્રથમવાર મેઇન સેલિબ્રેટ તરીકે ક્રિસ્ટિયન કર્યું. પ્રભુના આભાર માનું છું ફાધર માટે, સિસ્ટર્સ માટે, અહીંયા જે ફાધર્સ કોમ્યુનિટી છે એમના માટે, સુંદર ક્વાયર માટે, આપ સર્વ માટે આપણે ખાસ પ્રાર્થના કરજો અને આપણે સૌ હંમેશા માફી આપવા માટે તૈયાર રહીએ એ માટે મારી ખાસ આપને વિનંતી છે જેથી કરીને આપણે પ્રભુની કૃપાથી અને આશીર્વાદથી વંચિત ન રહીએ. પ્રભુ તમારા નમસ્તો સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પુત્રોને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વર માટે સુખ શાંતિના કરતે જઈએ. આજના દિવસે આપણે આ થીમ લઈને સિરોમાં મંડળીના સ્પર્ધાઓ અને ફાધર ચોઇસના આગેવાની હેઠળ આજના નવીનાની જે થીમ લઈને અહીંયા જે ડેકોરેશન દેખાય છે ફૂલ પાર્ટિસિપેશન સવારથી જોતો તો ચર્ચના દરવાજા ખુલ્લા હતા અને તેઓએ સરસ ડેકોરેશન કર્યું. આપણે પ્રાર્થનામાં કર્યા તે માટે ફાધર ચોઇસ અને સિરમાર મંડળીના શ્રદ્ધાળુઓ છે તેઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. And we want to remain always close to us. અને ત્યાં કેટલા મિનિટ નવી ભરતી થઈ છે ત્યાં કોયરમાં નવી શું કહેવાય વ્યક્તિઓ ત્યાં દેખાય છે. ખાસ કરીને જો બેટા વિશે કેવું હોય એ નોકરી કરે છે એનું કંઈ સમય સવારે 9:30 વાગ્યાથી 5:30 કેવું હોય છે પરંતુ એમનો શું કહેવાય કોયરનો વારો હોવાના કારણે એ 1 કલાક વહેલી થઈ જાય કે જેથી કરીને સમયસર એ અહીંયા કોયર માટે હાજર રહે. 2 દિવસથી એમને કંઈ કમિટીની મિટિંગ ચાલે છે ત્યાં છતાં આપણે સમય ફાળવી લે સમય પર એ કોયર માટે હાજર રહી અને રોજ જોઉં છું 20 પહેલાં અને 20 પછી પણ આ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. So this is not that easy to sacrifice lots of time for the church. It is really, I'm very happy, Jovinda, that you really sacrifice your valuable time in spite of your duty. You came and led us to this spiritual atmosphere. So thank you, Jovinda, and તમારી જે ટીમ છે ટીમને હું ખૂબ ધન્યવાદ પાઠવું છું. દિવસે દિવસે કોયરના લોકો વધતા જાય શું કહેવાય તે માટે હું વિશેષ તમારી પાસે અપેક્ષા રાખું છું. જે વાત કરી ક્ષમા આપવી અને ક્ષમા મેળવવી એની કરતું થોડું ડગ્યા કરવો છે એટલે ફરી કહ્યું આપણને બરાબર 20ના ફરી અમને કહ્યું કે તમે શું કહેવાય માફી આપો અને માફી મેળવવા માટે પણ પ્રયત્ન કરો. ખૂબ કદાચ આપણને પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય. આગળ આવી and somebody from Surulapar, Piyush Bhai, who is there? Yeah, please come forward.
સિવિલ મલાબાર રાઈસના આપણા જે શ્રદ્ધાળુઓ છે તેઓના તરફથી ફાધર વિન્સનને શોલ વડાવવામાં આવશે. આપણે બધા તાળીઓ પાડીએ. Father Joyce, please come. Stand there, Francis.